નમસ્કાર, ડીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। 100 મીટર લાંબો તિરંગો લઈ કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા। ઘોઘંબા ખાતે આજરોજ તારીખ 15 ઓગસ્ટના રોજ 80મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાલોલ વિધાનસભાના પ્રભારી અને અગ્રણી સામાજિક આગેવાન રામચંદ્ર બારિયા તથા રતિલાલ બારિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તેવા આશયથી ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા, તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ સંજયસિંહ સોલંકી તથા સંગઠનના અન્ય કાર્યકર્તાઓ અને પાર્ટીના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। ઘોઘંબા જૂના બસ સ્ટેન્ડથી યોજાયેલી વિશાળ રેલીમાં તિરંગો આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો। 100 મીટર લાંબા વિશાળ તિરંગાને પોતાના હાથમાં ધારણ કરી દરેક કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા હતા। નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જગાડવા અને દરેક ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવા લોકોને પ્રેરિત કરવાના મુખ્ય ઉદ્દેશ સાથે યોજાયેલી આ રેલીમાં દેશભક્તિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો હતો। ભારત માતા કી જય અને વંદે માતરમના નારા તથા ડીજે ઉપર વાગતા દેશભક્તિ ગીતોના નાદથી સમગ્ર નગરમાં ઉત્સાહની લહેર જોવા મળી હતી અને જૂના બસ સ્ટેશનથી લઈ ઘોઘંબા નગરની સડક ઉપર અવરજવર કરતા મુસાફરો તેમજ સ્થાનિક લોકો પણ દેશભક્તિમાં મશગુલ બન્યા હતા। દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ, ઘોઘંબા।